ભાવનગરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તપાસ કરવામાં આવી રહી છે। ભાવનગરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડી અને તપાસ કરવામાં આવી છે। બચુભાઈ દૂધવાળા તેમજ કન્સ્ટ્રક્શનને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ગઈકાલ રાતથી દરોડા પાડવામાં આવ્યા। ગઈકાલ રાતથી તપાસ ચાલી રહી છે। તો દરોડામાં કરોડોનો કર ચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કરોડોમાં કર ચોરીની આશંકા વ્યક્ત કરાઈ છે। ભાવનગર ડિવિઝન દ્વારા રેડ પાડવામાં આવી હતી। આખરે તપાસ કરવામાં આવી છે। ભાવનગર ઇન્કમટેક્સના ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। બચુભાઈ દૂધવાળા તેમજ કન્સ્ટ્રક્શનને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી, ભાવનગરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડી તપાસ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ કે ભાવનગર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નવા વર્ષની મુહૂર્ત થઈ ગયું છે તેવું લાગી રહ્યું, કારણ કે ભાવનગર શહેરમાં આવેલ સૌથી મોટી બચુભાઈ દૂધવાળા મીઠાઈની જે પેટી છે ત્યાં અને કન્સ્ટ્રક્શન કંપનીમાં ત્યાં ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યો છે। ગઈકાલ રાતથી આ દરોડા છે તે ચાલુ છે। ભાવનગર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યું છે। આશંકા છે કે બંને પેટીઓ દ્વારા કરોડોનું કહી શકાય કે કર ચોરી થઈ હોય તેને લઈને હાલ સર્વે હાથ ધરવામાં આવ્યું છે। ઇન્કમટેક્સના કર્મચારી ઇન્સ્પેક્ટર અધિકારીઓ દ્વારા તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તેને કહી શકાય કે તેને ચકાસણી હાથ ધરવામાં આવી છે। હાલ આ બંને પેઢીનું સર્વે છે તે હાથ ધરવામાં આવ્યું છે। ફાઇલ અને જે બેંકની મળતી માહિતી છે તે બધી માહિતી વ્યક્ત કરીને તેમની તપાસ હાથ ધરવામાં આવી છે। જોવાનું એ રહ્યું કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તે બંને પેઢીએ કેટલા કરોડનું કર ચોરી કરી છે તે આવનારા સમયમાં બહાર આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગઈકાલ રાતથી તપાસ કરવામાં આવી રહી છે। ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે। દરોડામાં કરોડોના કર ચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર ડિવિઝન દ્વારા રેડ પાડવામાં આવી હતી। તો ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે ભાવનગરમાં અને તેને લઈને ફફડાટ ફેલાયો છે। ભાવનગરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। બચુભાઈ દૂધવાળા તેમજ કન્સ્ટ્રક્શનને ત્યાં દરોડા પાડી અને કાર્યવાહી કરવામાં આવી છે।